રાજકોટના ઉપલેટા શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા સતત 22 વર્ષથી વિનામૂલ્યે મેડિકલ તેમજ મેગા સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે આ વર્ષે પણ સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા ગરીબો તેમજ જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે મેડિકલ સુવિધા તેમજ મેડિકલ સર્જરી સહિતની સુવિધાઓ એક જ જગ્યા ઉપર મળી રહે તેવા હેતુસર સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા ઉપલેટા શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે 22મો મેડિકલ અને સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ કેમ્પની અંદર આસપાસના વિસ્તારો તેમજ અન્ય રાજ્ય અને દેશ વિદેશના ડોક્ટરો પોતાની માનદ સેવા માટે અહીંયા કેમ્પની અંદર પણ ઉપસ્થિત રહે છે, જેમાં કેમ્પમાં 26 ડિસેમ્બરથી લઈને 7 જાન્યુઆરી સુધી ચાલશે। શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે મેડિકલ તથા સર્જિકલ કેમ્પની શરૂઆત થતાની સાથે જ કેમ્પનો લાભ લેવા માટે અને આ કેમ્પમાં પોતાની સર્જરી કરવા માટે દર્દીઓ તેમજ તેમના પરિવાર બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા છે। આ કેમ્પ સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ ઉકાભાઈ સોલંકી દ્વારા રચના કરવામાં આવેલી હતી। આ સૌરાષ્ટ્ર સર્વોદય એક ઉકાભાઈની ભાવના હતી કે મારું માદરે વતન ઉપલેટાની અંદર એક આવું સારું કાર્ય થાય, તેના હેતુથી આ ટ્રસ્ટની રચના કરવામાં આવી અને આ 2001માં આ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું। આ 22 વર્ષથી આ મેડિકલ કેમ્પ અવિરત ચાલુ છે। આની અંદર દેશ વિદેશથી ડૉક્ટરો આવે છે, દેશ વિદેશથી દાતાઓ મળે છે। આ વિનામૂલ્યે આ ઓપરેશનો કરવામાં આવે છે અને દર વર્ષે 400 થી 500 જેવા ઓપરેશનો કરવામાં આવે છે, જે ઓપરેશનો આ ઉપલેટા વિસ્તારમાં ન થઈ શકે એવા અને આ કોઈ પણ ચાર્જના લીધા વગર આ ઓપરેશનો કરવામાં આવે છે અને દર્દીને તેના પોતાના ગામ સુધી પણ પહોંચાડવામાં આવે છે અને આ જે દેશ વિદેશથી જે દાતાઓ છે, ડૉક્ટરો છે, એની એક ભાવના છે અને આપણે જોઈએ છીએ કે મેડિકલ કેમ્પો છે 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ એમ ચાલતા હોય છે, પણ આ એક ધારો 22 વર્ષથી આ મેડિકલ કેમ્પ ચાલુ છે। ઉકાભાઈની ભાવના હતી એ આવી રીતે ચાલુ છે। એ નલિનીબેન છે, એમનો પરિવાર છે, એની જોડે જે અન્ય ડૉક્ટરો અમારે ટોલિયા સાહેબ છે અને આખું ગ્રુપ દ્વારા આ અવિરત દર વર્ષે આવે છે અને આ કેમ્પનું જે આયોજન છે એ સફળતાપૂર્વક પાર થાય છે અને લોકો વધારે દર્દીઓ જે જરૂરિયાતમંદો છે એનો લાભ લે છે અને પ્રભુને પ્રાર્થના પણ કરીએ કે આ કેમ્પ અવિરત ચાલુ રહે અને એને એક જે ભાવના છે એ ભાવના હંમેશાને માટે જે ઉપલેટાને માટે જે ઉપયોગી છે એનું ઋણ અમે ક્યારે પણ ચૂકવી નહીં શકી। ખરેખર ધન્યવાદને પાત્ર છે। ડૉક્ટર કુંડારિયા અમેરિકામાં કેલિફોર્નિયા રાજ્યમાં કેન્સર અને બ્લડના નિષ્ણાત તરીકે 50 વર્ષ ત્યાં સેટલ થયેલો છું અને અમે 23 વર્ષ પહેલાં ઉકાભાઈ, હું, ગોવિંદભાઈ મળેલા ત્યારે એમ નક્કી કરેલું કે આપણે કંઈક પણ આપણા વિસ્તારમાં કરવું છે, તો એ આજે 22 વર્ષમાં આ 22મા કેમ્પ સુધી સતત ચાલુ રહેલું છે। ઉકાભાઈ પાસે જે વિઝન હતું, જે ભાવના હતી, એ એક જાતની આ એરિયા માટે એક અમૂલ્ય હતું અને અમને એમ હતું કે આ ઉકાભાઈ છે ત્યાં સુધી આ બધું રહેશે, પરંતુ આજે ઉકાભાઈ જતા રહ્યા પછી પણ નલિનીબેન અને એના બાળકો એટલી જ બધી તીવ્રતાથી, એટલી જ બધી હોશથી અને ચલાવી રહ્યા છે અને અમને આશા છે કે આ કેમ્પ વર્ષો સુધી ચાલશે। ડૉક્ટર ટોલિયાને જે અમને અહીંનું લોકલ લીડરશિપ લીધી, રમેશભાઈ પનેરાએ જે આખું અમને આ મેનેજ કરવામાંથી હેલ્પ કરે છે, તો આવી રીતે આ એક વ્યક્તિનું નહીં પણ બધા જ આખા ઉપલેટા ટીમ, બોમ્બે ટીમ, અમેરિકાની ટીમ એટલે આવી રીતે ઘણા બધા માણસો અને સદનસીબે જે ડોનરનો પ્રવાહ અમેરિકાથી અને અહીંથી ચાલુ છે, બધું સારી રીતે મેનેજ થઈ શકે છે અને આશા છે કે આમાં આપણે નવું શું કરી શકીએ। જેમ 2 વર્ષ પહેલાં નલિનીબેને નક્કી કરેલું કે આપણે એક બેસ્ટમાં બેસ્ટ આંખનો વિભાગ અહીં કરવો છે, તો એમાં એટલા બધા સાધનો આવ્યા અને હજી ઘણા બધા આવવાના છે। તો આવી રીતે આખા એરિયામાં કોઈ ગુજરાતમાં એવું તાલુકા લેવલની જગ્યા નહીં હોય કે જ્યાં દરરોજ આઈની એટલી ઓપીડી, આંખની એટલી ઓપીડી થતી હોય અથવા તો એમ માનો કે એટલા બધા ઓપરેશનો થઈ જતા। તો આવી રીતે આશા છે કે આપણે જુદા જુદા બીજા વિભાગોએ આપણે ડેવલપ કરી અને એક ઊંચી જગ્યાએ આપણે આપણા તાલુકાની નામના બધે કરીએ। બસ એ જ કહેવાનું। આ કેમ્પ 2001થી શરૂઆત મારા હસબન્ડ ઉકાભાઈ સોલંકી શરૂ કરી હતી ને એ મેનેજિંગ કરતા હતા। 2018માં ઉકાભાઈ સોલંકી પાસ હવે થઈ ગયા
તો હું એમની જગ્યા આ બધાએ મને એમ કીધું કે હું મેનેજ કરું તો સારું ને આ લોકોની બધાની કૃપા વોલેન્ટિયરની છે કે મારામાં આ લોકોનો ભેદ છે. અમે લોકો અહીંયા કોટેજ હોસ્પિટલમાં 2018થી શરૂ કર્યું તો કોવિડમાં 2 વર્ષ અમે કેમ્પ ના કર્યો તો અમે જો ફાળો મળ્યું તો અહીંયા અમે હોસ્પિટલમાં બધાય જાતના દવા ઇક્વિપમેન્ટ મૂકી દીધા છે ને લોકો ફાળા દીધા વગર પૈસા દીધા વગર આ લોકો અહીંયા મફતમાં બધી જાતની સર્વિસ લે છે. શહેરમાં જે લોકો લાખો 2 લાખ 3 લાખ દઈને 6 મહિના આ લોકોને અપોઇન્ટમેન્ટ મળે છે, અહીંયા આ લોકો ખાલી વોક ઇન થાય છે, લાઈનમાં બેઠે છે ને આ લોકોને બધી જાતની સગવડતા મળે આખો વર્ષ દરમિયાન. અમે લોકો આ કેમ્પ 27 ડિસેમ્બરથી 5થી 7 જાન્યુઆરી કરીએ છીએ ને આમાં બધા વિભાગના દૂર દૂરના ડૉક્ટરો આવે છે ને દૂર દૂરના દાતાઓ આવે છે, દેશ વિદેશના સહયોગ આપે છે એટલે અમારું બધું કામ ચાલે છે. વાલાઓ આવો ને લાભ લેવો. આભાર.